વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે। આજે બજેટ સત્રનો ત્રીજો દિવસ અને બજેટ રજૂ થઈ રહ્યું છે। એટલે અત્યારે જ્યારે અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ગુજરાતનું બજેટ કનુ દેસાઈ રજૂ કરી રહ્યા છે। આ બજેટ સત્રની શરૂઆત અને એ બધા પહેલાં વિપક્ષના વિરોધ ખૂબ થયા। એટલે પહેલાં તો વિધાનસભા લાઈવ કેમ નથી થતું એ મુદ્દે વિરોધ થયો, પછી અલગ અલગ મુદ્દાઓને લઈને આજે પણ વિપક્ષે વિરોધ કર્યો છે। ત્યારે ગૃહની અંદર પણ ડ્રગ્સ અને દારૂના મુદ્દે વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને આવી ગયા। અમિત ચાવડા સવાલ કરવા માટે ઊભા થયા અને પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારે જવાબ આપવા માટે ઊભા થયા ત્યારે વિપક્ષનો હોબાળો શરૂ થયો અને વિધાનસભામાં વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને આવી ગયા। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સત્ર દરમિયાન આજે પ્રશ્નોત્તરી કાળ હતો ત્યારે અમિત ચાવડા સવાલ કરવા ઊભા થયા। એમને સવાલ કરતાં કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે કે કેમ, સરકાર નક્કર પગલાં લેવા માંગે છે કે કેમ, એ સવાલ પૂછ્યો। એના સામે જ્યારે હર્ષ સંઘવી ગૃહમાં જવાબ આપવા માટે ઊભા થયા તેમ હર્ષ સંઘવીના ઊભા થતાની સાથે જ ભાજપના સભ્ય અને કોંગ્રેસના સભ્યો આમને સામને આવી ગયા। કોંગ્રેસના જેટલા પણ ધારાસભ્ય છે એ બધાએ ત્યાં હલ્લાબોલ કર્યો અને ત્યાં માહોલ જે છે એકદમ ગરમાગરમીવાળો થઈ ગયો। એક બાજુ અમિત ચાવડાએ સવાલ પૂછ્યો, બીજી બાજુ ગૃહમંત્રી જવાબ આપે એ પહેલાં જ વિપક્ષના જેટલા પણ ધારાસભ્ય છે એ બધાએ હોબાળો શરૂ કરી દીધો। હોબાળાની વચ્ચે બહુ જ બધી વાત પણ આવી એટલે શૈલેષ પરમાર જે ધારાસભ્ય છે એમણે આંકડાઓ સાથે અને માહિતી સાથે કહ્યું કે આ વિસ્તારમાંથી આટલો દારૂ પકડાયો, અહીંયાથી આટલો ડ્રગ્સ પકડાયો, એમાં હવે સરકાર શું કરવા માંગે છે। અને જ્યારે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો આવ્યો ત્યારે વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને આવી ગયા। આની પહેલાં પણ અત્યારે વિધાનસભાની બહાર પણ જ્યારે સત્ર શરૂ થયું એની પહેલાં વિપક્ષનો વિરોધ હતો। આ જ મુદ્દા ઉપર વિરોધ હતો। ડ્રગ્સથી લઈને બજેટ પર બધા જ મુદ્દાઓ, સરકાર કયા વિષય પર ધ્યાન આપવા માંગે છે એ સવાલ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। એટલે જેમ જ વિપક્ષનો હોબાળો શરૂ થયો એમ જ સત્તા પક્ષના ધારાસભ્ય પણ સામે આવી અને જવાબો આપવા લાગ્યા। એટલે બંને પક્ષના ધારાસભ્ય જે હતા એટલે વિપક્ષ અને સત્તા પક્ષ બંનેના ધારાસભ્ય આ મુદ્દે આમને સામને આવી ગયા। અમિત ચાવડાનો સવાલ રહ્યો, ગૃહમંત્રીને જે જવાબ આપવો તો ઊભા થઈને એમણે જવાબ આપ્યો પણ હોબાળો શરૂ થઈ ગયો। એના પછી અલગ અલગ વિષયો પર ચર્ચા પણ થઈ। એટલે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન માત્ર દારૂ અને ડ્રગ્સ નહીં, અલગ અલગ વિષયો પર ગોપાલ ઇટાલિયાથી લઈને વિપક્ષના અનેક ધારાસભ્યોએ સવાલ જવાબ પણ કર્યા, જેના મંત્રીઓએ જવાબ પણ આપ્યા। હોબાળો આજે થયો એના પછી બજેટની અત્યારે બજેટ સ્પીચની શરૂઆત થઈ ગઈ છે। નાણામંત્રી અત્યારે બજેટ રજૂ કરી રહ્યા છે અને કયા કયા વિષયો ઉપર, એટલે આ વખતે બજેટ કયા વિષય પર છે તો જ્ઞાન, એટલે કે બહુ જ બધા વિષયો એવા છે કે જેના ઉપર ધ્યાન આપવામાં આવશે। ગરીબ પર ધ્યાન આપવામાં આવશે, યુવાનો પર અને નારી પર ધ્યાન આપવામાં આવશે। એમાં આ બજેટ એક જ્ઞાન બજેટ છે એવું કહેવામાં આવી રહ્યું છે। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જે થયું એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।